તો અહીંયાથી સંકલ્પ થાય એટલે જે પ્રમાણે બોલાવે એ પ્રમાણે આપ સૌએ એમાં દીકરા કે હાથ લગાવી રાખે. ભાવિક ભક્તોને હર હર મહાદેવ. આજનો મહાશિવરાત્રિનો પર્વ, જ્યારે ભોળાનાથ એની વિશેષ કૃપા માટે આજે અહીં હાજરા હજુર આપણા સૌને માટે હોય જ છે. આજના પવિત્ર દિવસે માના માઈ મંદિર ખાતે, જ્યાં ભગવાન ભોળાનાથની 75 ફૂટની મૂર્તિ છે, જ્યાં એમના નાભિ કમલમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે, અહીં આ મંદિરે આજે પંચકુંડી લઘુરુદ્રયાગ થાય છે તથા રાત્રે 9 થી 12 અહીં જ્યાં ભગવાન ભોળાનાથના 12 જ્યોતિર્લિંગની સ્થાપના થઈ છે નાભિ કમલમાં, ત્યાં 9 થી 12 ભગવાનની પંચવક્ર પૂજા થાય છે અને 12 વાગ્યા બાદ અંતિમ એની આરતી થઈ આ દિવસનો ક્રમ પૂર્ણ થાય છે. સાથે સાથે વર્ષોથી અહીં સાંજે 5 વાગે ભાંગની પ્રસાદી અહીં મંદિર તરફથી લોકોને અર્પણ કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં અહીં લોકો દર્શને પધારે છે, ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે. આજનો પવિત્ર દિવસ એ ખૂબ જ મહત્ત્વનો છે, જેથી એને આમ તો દર મહિને શિવરાત્રિ આવે છે પણ આને મહાશિવરાત્રિ કીધી છે. તો કદાચ આખા વર્ષ દરમિયાન કદાચ કર્મ આપણાથી ન થયું હોય, પણ આ દિવસ પણ યથાશક્તિ કર્મ કરજો, ભોળોનાથ એની અવશ્ય એની કૃપા પ્રાપ્ત કરાવશે એ આપણે હું વિશ્વાસ આપું છું. શ્રદ્ધા ભક્તિપૂર્વક આજે કર્મ કરજો, ભક્તિ કરજો, ચાહે જપ કરો, પાઠ કરો, માળા કરો, પણ આજે ભગવાન ભોળાનાથની પ્રસન્નતા માટે આપણે કર્મ કરીએ, દર્શને જઈએ અને ભગવાનને આપણે આશીર્વાદ લઈએ. આજની આ દિવસે આપ સૌની ભગવાન ભોળાનાથ સૌની મંગલ મનોકામના પૂરી કરે. હર હર મહાદેવ.